નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, જો તમારી ઉંમર 63 વર્ષ કે તેથી વધુ છે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શનર છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે, કારણ કે આજે આપણે 63 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે સામે આવેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી વિશે વિગતવાર વાત કરવાના છીએ, જેમાં 8મા પગાર પંચ હેઠળ પેન્શનમાં સંભવિત વધારો, ઉંમર આધારિત વધારાનું પેન્શન, ગુજરાત સરકાર દ્વારા પેન્શન નિયમોમાં આપવામાં આવેલી રાહત, મોંઘવારી ભથ્થું એટલે કે ડીઆર, અટલ પેન્શન યોજના, જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ, બેંક કેવાયસી અને અંતમાં સરકાર દ્વારા આપવામાં આવતી કેટલીક મફત સહાય વિશે પણ સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરીને અન્ય પેન્શનર મિત્રો સુધી શેર કરજો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ 8મા પગાર પંચ હેઠળ પેન્શનમાં સંભવિત વધારા વિશે। તો છેલ્લા કેટલાક સમયથી 8મા પગાર પંચને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે। કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનો તરફથી વિવિધ પ્રકારના સૂચનો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। આ ચર્ચાઓના મુખ્ય ધ્યાન નિવૃત્ત કર્મચારીઓની પેન્શન વધારવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે। વિવિધ અહેવાલો અને પ્રસ્તાવોમાં એવી ચર્ચા થઈ રહી છે કે પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે જો ભવિષ્યમાં સરકાર દ્વારા નવા ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપવામાં આવશે તો ઘણા પેન્શનરોની માસિક આવકમાં સારો વધારો જોવા મળી શકે છે। જો કે મિત્રો, હાલમાં આ મુદ્દા પર અંતિમ સત્તાવાર અમલની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ચાલી રહેલી ચર્ચાઓને કારણે પેન્શનરોમાં આશા અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યા છે। હવે વાત કરીએ લઘુત્તમ પેન્શન વિશે। તો હાલમાં કેન્દ્ર સરકારના ઘણા પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન ₹9,000 છે। વિવિધ પ્રસ્તાવો અનુસાર જો નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે તો આ લઘુત્તમ પેન્શન અંદાજે ₹20,500 સુધી પહોંચી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। તેનો અર્થ એ છે કે ઓછી પેન્શન મેળવનારા નિવૃત્ત કર્મચારીઓને સૌથી વધુ લાભ મળી શકે છે। જો કે ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે આ સંભવિત પ્રસ્તાવો અને ચર્ચાઓના આધારે જણાવવામાં આવી રહેલી માહિતી છે। સરકાર દ્વારા અંતિમ નિર્ણય જાહેર થયા પછી જ ચોક્કસ આંકડા સ્પષ્ટ થશે। હવે વાત કરીએ 63 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે મહત્ત્વના મુદ્દા પર વાત કરીએ તો કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ એવી દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે કે ઉંમર વધવાની સાથે પેન્શનમાં વધારાની વધુ સારી વ્યવસ્થા કરવામાં પણ આવી છે। ખાસ કરીને એવી માંગ કરવામાં આવી રહી છે કે 65 વર્ષની ઉંમર પછી છેલ્લા મળેલા પગારને આધારે 70% જેટલું પેન્શન મળવું જોઈએ। આ દરખાસ્તનો મુખ્ય હેતુ એ છે કે વૃદ્ધાવસ્થામાં વધતા આરોગ્ય ખર્ચ, દવાઓના ખર્ચા અને દૈનિક જીવનના ખર્ચને પહોંચી વળવામાં પેન્શનરોને વધુ આર્થિક સુરક્ષા મળી રહે। હાલ આ દરખાસ્ત અંગે ચર્ચાઓ ચાલી રહી છે અને પેન્શનરો તેની તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। હવે વાત કરીએ ગુજરાત સરકાર દ્વારા પેન્શન નિયમોમાં આપવામાં આવેલી મહત્વપૂર્ણ રાહત વિશે। તો ઘણી વખત એવું બને છે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓમાં લખાયેલું નામ અને આધાર કાર્ડ અથવા અન્ય દસ્તાવેજોમાં લખાયેલું નામ થોડું અલગ હોય છે। ક્યાંક સ્પેલિંગની ભૂલ હોય છે તો ક્યાંક કુમાર, બેન અથવા અન્ય શબ્દોમાં તફાવત જોવા મળે છે। આવી નાની નાની ભૂલોને કારણે ઘણા પેન્શનરોને પેન્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નિયમોમાં સરળતા લાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી માત્ર નામના નાના તફાવતને કારણે પેન્શન અટકી ન જાય અને પેન્શનરોને વારંવાર સરકારી કચેરીનો ચક્કર ખાવા ન પડે। મિત્રો, હવે વાત કરીએ મોંઘવારી ભથ્થું એટલે કે ડીઆર વિશે। તો મિત્રો, મોંઘવારી સતત વધી રહી છે અને તેના કારણે સામાન્ય જીવન જીવવું પણ મોંઘું બનતું જઈ રહ્યું છે। આ સ્થિતિમાં પેન્શનરોને રાહત આપવા માટે સરકાર સમયાંતરે ડીઆરમાં વધારો કરતી રહે છે। ડીઆરનો હેતુ એ જ છે કે મોંઘવારીની અસરથી પેન્શનરોને થોડું રક્ષણ મળી રહે। ડીઆરનો દર નક્કી કરતી વખતે CPI-IW એટલે કે મોંઘવારીના સૂચકાંકને ધ્યાનમાં લેવામાં આવે છે। હાલમાં વિવિધ અહેવાલો મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો ચાલુ છે અને જો મોંઘવારીના આંકડા આગળ પણ વધશે તો ભવિષ્યમાં વધુ સારો વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેથી પેન્શનર મિત્રો માટે ડીઆરની દરેક જાહેરાત ખૂબ જ મહત્ત્વની બની રહે છે।
હવે વાત કરીએ એવા લોકો માટે જે સરકારી પેન્શનનો લાભ લઈ રહ્યા નથી. તો સરકાર દ્વારા અટલ પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ નિયમિત યોગદાન આપનાર વ્યક્તિને નિવૃત્તિ પછી દર મહિને ગેરંટી પેન્શન મળી શકે છે. આ યોજનામાં મહત્તમ ₹5,000 સુધીનું માસિક ગેરંટી પેન્શન મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપલબ્ધ માહિતી મુજબ આ યોજનાનો સમયગાળો આગળ વધારવામાં આવ્યો છે, જેથી વધુ લોકો તેનો લાભ લઈ શકે. જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ હજુ સરકારી પેન્શન મેળવતો ન હોય તો તેના માટે આ યોજના વિશે માહિતી મેળવવી ઉપયોગી બની શકે છે. હવે વાત કરીએ ડિજિટલ સુવિધાઓ વિશે. તો આજના સમયમાં સરકાર ઘણી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી રહી છે, જેથી પેન્શનરોને ઓફિસના ધક્કા ઓછા ખાવા પડે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ. દર વર્ષે પેન્શનરોને પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી હોય છે. હવે આ પ્રક્રિયા ઘણી સરળ બની ગઈ છે. ફેસ ઓથેન્ટિફિકેશન એપ, નજીકની પોસ્ટ ઓફિસ અથવા કોમન સર્વિસ સેન્ટરની મદદથી પણ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકાય છે. સમયસર જીવન પ્રમાણપત્ર જમા કરાવવાથી પેન્શનમાં કોઈ વિલંબ અથવા અવરોધ આવતો નથી. તેથી દરેક પેન્શનરે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની સાથે બેંક KYC પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. મિત્રો, જો તમારા આધાર કાર્ડની વિગતો, મોબાઈલ નંબર અથવા બેંક ખાતાની માહિતી જૂની હશે તો ભવિષ્યમાં પેન્શન જમા થવામાં મુશ્કેલી આવી શકે છે. તેથી સમયાંતરે બેંકમાં જઈને KYC અપડેટ કરાવી, આધાર લિંક છે કે નહીં તેની ખાતરી કરવી અને બેંક દ્વારા માંગવામાં આવતી તમામ માહિતી સમયસર આપવી ખૂબ જ જરૂરી છે. નાની બેદરકારીના કારણે ઘણી વખત પેન્શન જમા થવામાં વિલંબ થઈ શકે છે. તેથી આ બાબતમાં સાવચેત રહેવું જરૂરી છે. મિત્રો, હવે આપણે ખૂબ જ આગળ એક મહત્વપૂર્ણ પ્રશ્ન વિશે વાત કરીએ. તો ભવિષ્યમાં 8મા પગાર પંચ સંબંધિત કોઈપણ નિર્ણય જાહેર થાય અથવા પેન્શનરોમાં વધારો અમલમાં આવે તો શું દરેક પેન્શનરને આપોઆપ લાભ મળી જશે? તો મિત્રો, સામાન્ય રીતે સરકાર જ્યારે પણ કોઈ નવી પેન્શન સંબંધિત જાહેરાત કરે છે ત્યારે તેનો અમલ સત્તાવાર પરિપત્ર અને માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે. એટલે કે જે પેન્શનરો છે તે નિયમોની પાત્રતા ધરાવતા હશે તેમને નિયત પ્રક્રિયા મુજબ લાભ આપવામાં આવશે. તેથી કોઈપણ અફવા અથવા સોશિયલ મીડિયામાં ફરતા મેસેજને આધારે નિર્ણય લેવાને બદલે સરકારના સત્તાવાર આદેશની રાહ જોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઘણી વખત એવું જોવા મળે છે કે ઘણા વરિષ્ઠ નાગરિક પેન્શનરોને એમ લાગે છે કે તેમની ઉંમર વધી ગઈ હોવાથી હવે કોઈ નવી યોજના કે વધારાનો લાભ નહીં મળે. પરંતુ હકીકતમાં સરકાર દ્વારા જાહેર થતી ઘણી યોજનાઓમાં ઉંમરને ધ્યાનમાં રાખીને ખાસ જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. એટલા માટે દરેક નવી જાહેરાતને ધ્યાનથી વાંચવી અને પોતાની પાત્રતા વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. જો કોઈ શંકા હોય તો સંબંધિત પેન્શન કચેરી અથવા બેંકનો સંપર્ક કરીને સાચી માહિતી મેળવી શકાય છે. અને મિત્રો, એક બીજી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ઘણા પેન્શનરોને પોતાના મોબાઈલ નંબર બદલ્યા પછી બેંકમાં અપડેટ કરાવતા નથી. પરિણામે બેંક તરફથી આવતા OTP, મેસેજ અથવા અન્ય મહત્ત્વપૂર્ણ સૂચનાઓ તેમને મળતી નથી. તેથી જો તમારો મોબાઈલ નંબર બદલાયો હોય તો તાત્કાલિક બેંકમાં જઈને તેને અપડેટ કરાવો. તે જ રીતે આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર પણ ચાલુ હોવો ખૂબ જ જરૂરી છે. જય હિન્દ, વંદે માતરમ.